સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે ત્યારે આતંકવાદ સામે હવે બદલો લેવાની લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે વલસાડના અતુલ ખાતે પણ લોકો રસ્તા પર ઉતરી કેન્ડલ માર્ચ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। વલસાડ જિલ્લામાં ઠેર ઠેર રેલીઓ, કેન્ડલ માર્ચ રેલી, શ્રદ્ધાંજલિના કાર્યક્રમો થઈ રહ્યા છે। લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોની સહનશક્તિની બહારની આ વાત છે ત્યારે હવે આવા આતંકી હુમલાને વખોડી નાખવા માટે લોકો એકજૂથ થઈ બહાર આવી રહ્યા છે। શહીદોની શાનમાં રેલીઓ યોજી રહ્યા છે। ત્યારે વલસાડના અતુલ ખાતે પણ યુવા વર્ગ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો આ કેન્ડલ માર્ચમાં ઉમટ્યા હતા। કેન્ડલ લગાવી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। કોમી એકતાનું પ્રતીક આપ્યું હતું। સાથે સાથ ભારત માતા કી જય, શહીદો અમર રહો, સાથે સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો અને આતંકીઓનો ખાત્મો બોલાવવા સરકાર કડક પગલાં ભરે એવી માંગ કરી હતી। ब्यूरो रिपोर्ट सत्यडे.com वलसाड़। घर घर में बात है, हम तुम्हारे साथ हैं। घर घर में बात है, हम तुम्हारे साथ हैं। माता की जय, भारत माता की जय। माता की जय, शहीदों अमर रहो। आज रोज आज कार्यक्रम गोठवामां आव्यो छे ते अतुलना बधा लोकोने एनुं श्रेय जाय छे। आपणे सौए मळीने अहींया शहीदोनी श्रद्धांजलि माटे अने एमनी जे कुर्बानी छे एમને યાદગાર બનાવવા માટે અહીં એક મૌન રેલીનું આયોજન કર્યું હતું અને આ પેઠે બધા જેટલા બી અતુલવાસીઓ છે તે સૌ એકતા સાથે બધા અહીંયા જમા થયા હતા અને આ એકતાનું પ્રતીક આપણે સૌ ઈચ્છીએ છીએ કે આખા હિન્દુસ્તાનમાં આની સુગંધ ફેલે અને આખા હિન્દુસ્તાનમાં આની ચર્ચા થાય અને શહીદો કે જેમની કુરબાની છે તે વેડફાઈ નહીં અને તેમની કુરબાની એડે જાય, તેમની કુરબાની માટે, તેમની કુરબાનીને યાદ કરવા માટે આજે અહીંયા બધા સમગ્ર આખા અતુલના જે રહેવાસીઓ છે, લેડીઝ છે, જેન્ટ્સ છે, બધા મોટી સંખ્યામાં બચ્ચાઓ છે, હાજર રહીને એમને લોકોને યાદ અપાવ્યું છે કે શહીદોના લીધે કરીને આજે આપણે જે સૌ ચેનની નીંદો સૂઈ રહ્યા છે તે શહીદોની કુરબાની છે અને એના માટે જ આપણે સૌ અહીંયા જમા થયા છે। આપણા જે 44 જવાનો શહીદ થયા છે તેમની કુરબાની વેડફાશે નહીં, તેમની કુરબાનીને યાદ રાખવામાં આવશે અને હંમેશા આવી રીતના બધા એક મળીને રહીશું અને એમની યાદ કરતા રહીશું તથા એમના માટે આપણે પણ કુરબાની આપવા માટે તૈયાર છે। આજે એ પેટે અહીંયા દાન પેટીનું પણ આયોજન કરવામાં આવ્યું કે જે બી માણસો છે પોતાની ક્ષમતાના હિસાબે દાન પણ કરશે તે હિસાબે અહીંયા ઘણા બધા દાન બી આવ્યું છે। તે દાનને આપણે સૌ અહીંયાના અતુલની પ્રજા મળીને શહીદો સુધી પહોંચાડવાની કોશિશ પણ કરશું। અહીંયા બધા આવ્યા હતા તે બદલ સૌનું પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સૌ જેટલા લોકોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે બધાનું બી ખૂબ આભાર અને શહીદોને શ્રદ્ધાંજલિ મળે અને શહીદોને જન્નતુલ ફિરદૌસમાં આલાથી આલો મુકામ મળે તેવી ઈચ્છા સાથે બધા ભેગા થયા હતા અને એવી આ ઈચ્છા પૂરી થાય અને બધાની આ રેલી સારી રીતના ખતમ થઈ છે। जी सलाउद्दीन भाई, जम्मू काश्मीरना अंदर जे 44 जवानों शहीद थया छे तेना माटे तमे सरकारश्रीने शुं मेसेज पहोंचाडो? सरकारने ए ज अपील छे के सौ साथे मळीने
આપની રાહ જોઈ રહ્યા છે કે આપ કંઈ ને કંઈ એના ઉપર પગલું ઉઠાવે, કેમ કે હજુ સુધી કંઈક પગલું સરકાર તરફથી ઉઠાવવામાં આવ્યું નથી. બધાની ઈચ્છા એ છે કે સરકાર કંઈ ને કંઈ પગલું ઉઠાવે, કારણ કે આ જવાનોની શહીદી છે તે આપણે ભૂલાશે નહીં, કેમ કે 44 જવાનો જે શહીદ થયા છે તે આપણા દિલની ધડકન છે. કેમ કે એક જવાન બનાવવો એ કેવી છે વાત તે બધાને ખબર છે. આપણે એક બચ્ચાને મોટું કરીએ, નાનાથી મોટું કરીએ, અને તે મોટું થઈને પછી કંઈ બને, એના પછી એ બચ્ચાને કંઈ થાય તો આપણે સૌને ખબર છે કે જેની ફેમિલી પર શું નિર્ભર છે, શું એના ઉપર આખી જેના ઉપર છે એના આખી ફેમિલી ઉપર શું અસર થાય છે. તેવી રીતના આ જે જવાન હતા તે આખા આપણા હિન્દુસ્તાનના બચ્ચાઓ હતા, તે જવાન આપણા દિલની ધડકન હતી. 44 જવાનો એ આપણે સૌ સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી કંઈ ને કંઈક સ્ટ્રિક્ટ પગલાં લે અને શહીદોની જે કુરબાની થઈ છે તો તેનો બદલો લે કોઈ બી હિસાબે. અત્યારે અમે એટલા માટે ભેગા થયા છીએ કે પુલવામામાં જે આતંકી હુમલો થયો છે ને જેની અંદર આપણા 44 જવાનો શહીદ થઈ ગયા છે, તો તેનું અમને બહુ અત્યંત ભારે દુઃખ છે. અને એને દુઃખને વ્યક્ત કરવા માટે, અમારી દિલસોજી જણાવવા માટે અમે લોકો અહીંયા ભેગા થયા છીએ અને એક કેન્ડલ માર્ચ જેવું આયોજન કરવામાં આવ્યું છે અને મૌન પણ પાડવામાં આવ્યું છે. અમારા એરિયાના ભોળાનગર છે, અતુલ છે ને પાનેરાના માણસોએ ભેગા થઈ અને આ એક રેલી કાઢી છે અને અમે સંદેશો આપવા માગીએ છીએ રાષ્ટ્રને અને આપણા વડાપ્રધાનને સંદેશો આપવા માગીએ છીએ કે હવે આ આતંકી હુમલો ફરીથી ના થાય અને એને સદંતર રીતે બંધ કરી દેવામાં આવે, એવા કોઈ કડક પગલાં લેવામાં આવે. કારણ કે આવા આતંકી હુમલા ઘણીવાર થઈ ગયા છે અને આપણે શાંતિ માટેના ઘણા સમાધાનો કર્યા છે, પરંતુ એ ચાલુ જ રહે છે. એટલા માટે અમે એવો મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે હવે પછી એવું ના થાય અને એક નિર્દોષ જવાનોના જાન ના જાય, એટલા માટે કોઈ કડક પગલાં લેવા જોઈએ. कार्यक्रम रखा गया था और क्या था? वैसे तो हमारे देश भर में बहुत सी जगहों पर ये टाइप का हो रहा है, जैसे कि मौन रैली निकाली जा रही है, वो बहुत ही अच्छी है. इससे बहुत से लोगों को इंस्पिरेशन मिल रही है कि हाँ हमें भी ऐसा कुछ करना चाहिए, क्योंकि आज के ज़माने के हिसाब से लोग आर्मी में लोगों को इतना नहीं भेजते. बट जो 44 सोल्जर्स हमारे इंडिया के गए हैं, बहुत ही बड़ा नुकसान हमारे इंडिया को हुआ है जो नहीं होना चाहिए था, और जो कि पाकिस्तान की वजह से हुआ है. तो मैं तो यही कहना चाहूँगी मेरी साइड से कि मोदी सरकार को इतना स्ट्रिक्ट एक्शन लेना चाहिए कि एक बार तो पता चले दुनिया वालों को कि नहीं, मोदी सरकार भी कुछ है, और पाकिस्तान को पता चले कि हम लूज नहीं है. हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है, जिंदाबाद रहेगा. YouTube पर जाओ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.